તો ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેને જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી। ડોક્ટર હસમુખ સોનીએ આયુર્વેદિકને લઈને ખુલાસા કર્યા હતા। તેઓએ કહ્યું હતું કે કોરોના દરમિયાન ગુજરાતમાં આયુર્વેદ દવાની ડિમાન્ડ વધી છે। સરકારી અને ખાનગી આયુર્વેદિક હોસ્પિટલોમાં 45% દર્દીઓ વધ્યા છે। કોરોનાના અસરકારક આયુર્વેદિકની ગળો બજારમાં અછત છે તો હર્બલ ટીની માંગ વધી છે। છેલ્લા 10 મહિનામાં રાજ્યમાં 85 આયુર્વેદ ફાર્મા કંપની શરૂ થઈ। એલોપેથી ફાર્મા કંપનીઓએ પણ આયુર્વેદ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે। કોરોનામાં આયુર્વેદ દવાના ઉત્પાદનમાં પણ સતત વધારો થયો છે। ચેરમેને વધુમાં ઉમેર્યું હતું કે દર વર્ષે 30 જેટલા ફાર્મા કંપનીના લાયસન્સ અપાતા હતા, જ્યારે આ વર્ષે 85 કંપનીને લાયસન્સ આપવામાં આવ્યા છે। વિદેશમાં પણ ઓનલાઈન આયુર્વેદ દવા અને કન્સલ્ટેશન વધ્યું છે। ગુજરાતના આયુર્વેદ તબીબો અમેરિકા, દુબઈ, સાઉથ આફ્રિકા, રશિયા, કેનેડા જેવા દેશોમાં ઓનલાઈન સારવાર કરતા થયા છે। રાજ્યમાં કોરોનાની સાથે જ આયુર્વેદિકની ડિમાન્ડમાં પણ સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે। ઇતિહાસમાં પહેલી વખત આયુર્વેદિકની ડિમાન્ડ રાજ્યમાં વધી છે। ત્યારે આપણી સાથે ડોક્ટર હસમુખ સોની છે કે જેઓ આયુર્વેદિક બોર્ડના ચેરમેન છે, તેમની સાથે વાત કરીશું। સર, જે રીતે આયુર્વેદિક દવાઓનો જે વધારો છે તે જોવા મળી રહ્યો છે, તેની માંગ વધી રહી છે, સાથે જ દર્દીઓની સંખ્યા કેટલી વધી છે? કોરોના કાળની અંદર આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ ખૂબ જ વધ્યો છે। આજે પણ જ્યારે નાગરિકોને દર્દીઓ દવાખાના હોસ્પિટલમાં થાય ત્યારે એ લોકો પહેલા પ્રેફરન્સ તરીકે આયુર્વેદ દવાઓને સ્વીકારતા થઈ ગયા છે। આયુર્વેદ દવાની અંદર ગળો નામની જે વનસ્પતિ છે એની સૌથી વધારે ડિમાન્ડ વધી છે। ગળો છે એ ઇમ્યુનિટી માટેની સારામાં સારી વનસ્પતિ ગણવામાં આવે છે। ને સાથે સાથે સૂંઠ, મરી, પીપર, લવિંગ જેવા જે આયુર્વેદના દ્રવ્યો છે કે જેના દ્વારા પણ આયુર્વેદ ટી બનાવવામાં આવે છે, એની પણ ડિમાન્ડ એ આજે લગભગ 200-300% વધી છે। એની કેટલીક જે કંપનીઓ છે એની પોતાની જે આયુર્વેદ ટી કે હર્બલ ટી છે એ તો માર્કેટમાં એટલું ડિમાન્ડ વધી છે કે એનો સ્ટોક પણ ક્યારેક ખૂટી જતો હોય છે। આ સંજોગોની અંદર આયુર્વેદની ડિમાન્ડ અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધ્યો છે। હું આ સંજોગોમાં બહુ સ્પષ્ટ રીતે કહી શકીશ કે ગુજરાત રાજ્યનું એક પણ ઘર અત્યારે એવું બાકી નહીં હોય કે જેણે આયુર્વેદની દવા અથવા તો આયુર્વેદના દ્રવ્યો એ ના વાપર્યા હોય। ઘણા બધા નાગરિકોએ કોરોનાના પિકઅપ દરમિયાન પણ આયુર્વેદના ઉકાળા, આયુર્વેદની દવાઓ, મેડિસિન, ગોળીઓ એ પણ એનો ઉપયોગ પણ કર્યો છે અને એને કારણે એ લોકો વધારે સારી રીતે ઇમ્યુનાઇટ થયેલા છે। એની જે સ્વસ્થતા છે અને એની જે તંદુરસ્તી છે એની પાછળ આયુર્વેદ પણ એક મોટું અને મહત્ત્વનું કારણ બન્યું છે। ખાસ કરીને આયુર્વેદ હોસ્પિટલોમાં જોવા જઈએ તો પ્રાઇવેટ આયુર્વેદ હોસ્પિટલો, ક્લિનિક અને સરકારી આયુર્વેદ હોસ્પિટલોમાં લગભગ 45% જેટલા દર્દીઓનો વધારો થયો છે। હું એનાથી આગળ પણ એક વાત કરીશ કે અત્યારે ફોરેનની અંદર પણ આયુર્વેદની ડિમાન્ડ વધી છે। અત્યારે જે અમારા આયુર્વેદના કન્સલ્ટન્ટ મિત્રો એ પહેલાં થોડાક પ્રમાણમાં જ ફોરેન સાથે જે ઓનલાઈન કન્સલ્ટેશન કરતા હતા એને બદલે અત્યારે ત્યાં ડિમાન્ડ વધતા અમારા ઘણા બધા આયુર્વેદ કન્સલ્ટન્ટ મિત્રો એ ફોરેન સાથે પણ ઓનલાઈન કન્સલ્ટેશન કરતા થયા છે। ખાસ કરીને દુબઈ, પછી અમેરિકા, કઝાકિસ્તાન, સાઉથ આફ્રિકા જેવા દેશોમાં પણ આયુર્વેદ માટેની ડિમાન્ડ વધી છે અને ત્યાં પણ આયુર્વેદની દવાઓ એ હેલ્થ સપ્લિમેન્ટ તરીકે એ લોકો વધારે ઉપયોગ કરી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર ફાર્મા કંપનીઓનું રજિસ્ટ્રેશન પણ વધ્યું છે। પહેલાં 500 જેટલી ફાર્મા કંપનીઓ હતી, પરંતુ આ કોરોના કાળમાં લગભગ 90 જેટલી નવી ફાર્મા કંપનીઓ એ આપણા ગુજરાતના માર્કેટમાં આવી છે અને એ લોકોએ પણ ખાલી સિમ્પલ દવાઓ સાથે નહીં પરંતુ રિસર્ચ થયેલી દવાઓ સાથે એ લોકો માર્કેટમાં આવ્યા છે અને એક્સટ્રેક્ટવાળી દવાઓને કારણે આયુર્વેદના આપણને વધારે ઝડપી પરિણામો દેખાઈ રહ્યા છે। તો જે આયુર્વેદનો એક પાવર બતાડે છે અને આવનારા સમયની અંદર આયુર્વેદ એ નાગરિકોની વધારેમાં વધારે સારી રીતે સેવા કરી શકશે। સર, ખાસ કરીને આપણે પૂછવા માંગીશ કે ફાર્મા કંપનીઓની માંગ વધી છે, નવી હોસ્પિટલો કોઈ આયુર્વેદિક આવે તેવી શક્યતાઓ ખરી? હા, છેલ્લા ઘણા વર્ષોથી અગાઉ જ્યારે આપણે જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર ફક્ત 5 જ સરકારી જે છે આયુર્વેદ કોલેજો અને હોસ્પિટલ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યની અંદર લગભગ 26 જેટલી આયુર્વેદ કોલેજો અને હોસ્પિટલ થઈ છે। એનીવન સરકારશ્રી દ્વારા પણ જુદા જુદા જિલ્લા અને જુદા જુદા તાલુકાની અંદર ઘણી બધી આયુર્વેદ હોસ્પિટલો બની છે કે જેના દ્વારા સરકારી હોસ્પિટલને કારણે નાગરિકો પોતાને એમને ત્યાં જઈને ફ્રી ઓફ કોસ્ટ
અથવા તો રાહત દરે સારવાર મેળવી શકે છે અને એના દ્વારા તે લોકો પોતાની બીમારી અને પોતાની વ્યાધિમાંથી પણ દૂર થઈ શકે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે આયુર્વેદિકની માંગ છે તે ગુજરાત જ નહીં વિદેશમાં પણ વધી અને જે મોટાભાગના જે દેશ છે તે આયુર્વેદિક કન્સલ્ટન્સી હવે ઓનલાઈન જે છે તે કરવા લાગ્યા છે. સાથે જ ગુજરાતની અંદરની જો વાત કરીએ તો તેમાં પણ ફાર્મા કંપનીઓનો હવે વધારો થયો છે. આગામી દિવસોમાં આયુર્વેદિક હોસ્પિટલો પણ નવી બની તેવી મોટી શક્યતા છે. કેમેરામેન મનીષોના સાથે નિકુલ પટેલ, GSTV અમદાવાદ.